અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે દશામાના મંદિરે 18મો પાટોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામના લોકો, સિયાળબેટ ગામના લોકો જોડાઈ અને 4 કુંડી યજ્ઞ કરવામાં આવ્યો હતો, જેમાં મુખ્ય યજમાન શ્રી ગામના વતની મુખ્ય પાટલાના યજમાન રહ્યા હતા। દશામાના સાનિધ્યમાં 2000થી વધુ ભક્તોએ દશા માતાજીના દર્શન કરી પ્રસાદ લીધો। જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે દશામાના સાનિધ્યમાં મકવાણા પરિવાર લોકો તેમજ આગેવાન વડીલો, બાબરકોટ ગામના આગેવાનો વડીલો તેમજ બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। તેમજ આજુબાજુ ગામોના સરપંચશ્રીઓ, રાજકીય આગેવાનો, બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત તમામ રાજકીય લોકો તથા આગેવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું તથા સમસ્ત મકવાણા પરિવારના લોકો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ગામના તમામ લોકોએ સેવા આપવામાં આવી હતી અને દશામાના હજારો લોકોએ દર્શન કર્યા હતા। ભૂપત સાકટ, મહાદેવ ટાઈમ્સ ન્યૂઝ, જાફરાબાદ। જય માતાજી। આજ રોજ બાબરકોટ ગામને આંગણે દશામાનું મંદિર આવેલું છે, ત્યાં માં ભગવતીના 18મો પાટોત્સવ નિમિત્તે બાબરકોટ ગામને આંગણે યજ્ઞનું આયોજન રાખવામાં આવ્યું છે। સાથોસાથ હજારો માનવ મેરામણ પ્રસાદ લઈ અને ધન્યતા અનુભવી માં ભગવતીના શરણોમાં કોટી કોટી વંદન। આવા જ માં ભગવતી દશામાં હવની મનોકામના પૂર્ણ કરે એવી માતાજી પાસે પ્રાર્થના। આજ રોજ દશામાનો 18મો પાટો નિમિત્તે હજારો માનવ મેરામણ અહીંયા ઉમટી પડ્યું। જય દશામાં, જય જય માતાજી।